સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સ્મિમેરના ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરતા દારૂ પીધેલા ડોક્ટર પકડાયા। ફોરેન્સિક વિભાગના ડોક્ટર પીજી હોસ્ટેલમાં પોતાના રૂમમાં નશાની હાલતમાં મળી આવ્યા। વરાછા પોલીસ સ્ટેશનમાં મામલે નોંધાઈ છે ફરિયાદ। ડોક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં મળ્યા। સંચાલિત સ્વિમેર હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે થોડા દિવસ અગાઉ જે રીતે એક જે રેસિડન્ટ ડોક્ટર દ્વારા એક થાઈ મહિલાને જે તે બોલાવવામાં આવ્યો હતો અને તે મામલો હતો સામે આવ્યો હતો। ત્યારબાદ જે તપાસ કરાતાની સાથે જ જે રેસિડન્ટ ડોક્ટર છે તેમને સસ્પેન્ડ કરાયા હતા અને ત્યારબાદ જે રીતે ડીન અને સુરત મહાનગરપાલિકાની અલગ અલગ જે ટીમો હતી તે જે રેસિડન્ટ ડોક્ટરનું જે રેસિડન્ટ છે તે વિસ્તારની અંદર જે તપાસ કરી હતી તેની અંદર જાણવા મળ્યું હતું કે એક રેસિડન્ટ જે ડોક્ટર છે જે સ્વિમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં ડોક્ટર તરીકે પીજી હોસ્ટેલમાં રહેતા પોતે પીધેલી હાલતમાં હોવાનો જે મળી આવતાની સાથે જ તાત્કાલિક ડીન દ્વારા વરાછા પોલીસને જે જાણ કરવામાં આવી હતી અને વરાછા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી હતી અને ડોક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પીધેલી હાલતમાં મળી આવતાની સાથે તેમની સામે જે દારૂ પીધેલાનો જે કેસ કરવામાં આવે છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે સ્વિમેર હોસ્પિટલ અવારનવાર સતત જે વિવાદમાં આવતી હોય છે અને જે પીધેલી હાલતમાં જે રેસિડન્ટ જે ડૉક્ટર જે મળી આવેલા છે તે ફોરેન્સિક વિભાગની અંદર જે પીજી વિભાગની અંદર જે હોસ્ટેલમાં રહેતા હતા અને ફોરેન્સિક વિભાગની અંદર ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા। હાલમાં તો વરાછા પોલીસે જે પીધેલી હાલતમાં જે મળી આવ્યા હતાની સાથે તેમની સામે જે નશાનો જે કેસ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।